મિત્રો, આજે આપણે નવરાત્રી વિશે વાત કરીશું. બધા મિત્રોને જય માતાજી. નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન 9 દિવસ સુધી દેવી સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. લોકો તેમના ઘરમાં કલશ સ્થાપિત કરે છે, નવદુર્ગા ઉપવાસ કરે છે અને છોકરીઓને ખવડાવીને તેનું સમાપન કરે છે. દરેક દિવસ એક અલગ દેવીને સમર્પિત છે. શ્રાદ્ધની સમાપ્તિ પછી નવરાત્રી શરૂ થાય છે. આ વખતે નવરાત્રી શરૂઆત 3 ઓક્ટોબરથી થઈ રહી છે. વર્ષ 2024ની વિજયાદશમીની વાત કરીએ તો તેની તારીખ 12 ઓક્ટોબરે છે. આવી સ્થિતિમાં આવો જાણીએ શારદીય નવરાત્રી પાછળનો પૌરાણિક માન્યતા શું છે. નવરાત્રીનું પૌરાણિક મહત્વ છે અને આ સમય દેવી દુર્ગાની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. એવું કહેવાય કે જો આ 9 દિવસોમાં સંપૂર્ણ સમર્પણ અને ભક્તિ સાથે માં દુર્ગાની પૂજા કરવામાં આવે તો તેનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ તહેવાર શક્તિની આરાધનાનો તહેવાર છે અને તેની પૌરાણિક માન્યતાને અનિષ્ટ સારાની જીતના પ્રતીક તરીકે પણ યાદ કરવામાં આવે છે. આ દિવસ માં દુર્ગા, શૈલપુત્ર, બ્રહ્મચારિણી, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શારદીય નવરાત્રિનો તહેવાર આસો મહિનાની પ્રતિપદા તિથિથી દશમ સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન દેવી દુર્ગાના ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. આને લગતી 2 કથાઓ પ્રચલિત છે. પ્રથમ કથા માતા દુર્ગા સાથે સંબંધિત છે, જ્યારે બીજી વાર્તા ભગવાન રામ સાથે સંબંધિત છે. જો આપણે પ્રથમ વાર્તામાં માનીએ તો એક સમયે મહિષાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો, જે ભગવાન બ્રહ્માનો પરમ ભક્ત હતો. પોતાની તપસ્યાથી તેણે ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા અને તેને વર પણ મળ્યો. તે એટલો શક્તિશાળી બની ગયો કે પૃથ્વી પર કોઈ તેને હરાવી શક્યું નહીં. પછી માં દુર્ગાનું ઉગ્ર સ્વરૂપ પ્રગટ થયું અને 10 દિવસ સુધી ચાલેલા ભયંકર યુદ્ધમાં તેણે 10મા દિવસે મહિષાસુરને હરાવ્યો. ત્યારથી આ દિવસને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. બીજી કથા વિશે વાત કરીએ તો તે ભગવાન રામ સાથે સંબંધિત છે અને વધુ લોકપ્રિય છે. રાવણને હરાવવા માટે ભગવાન રામે દેવી દુર્ગાની પૂજા કરી અને નવરાત્રીનું 9 દિવસનું વ્રત રાખ્યું. આ પછી તેણે રાવણને હરાવ્યો. આ દિવસ અનિષ્ટ પર સારાની જીત તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે પૃથ્વી પર રાક્ષસોનો અત્યાચાર વધી જાય છે, ત્યારે માતા શક્તિ પોતે તેને રોકવા આવે છે અને વિશ્વનું કલ્યાણ કરે છે. નવરાત્રી નિમિત્તે વિવિધ સ્થળોએ માતાના પંડાલ લગાવવામાં આવે છે અને કીર્તન કરવામાં આવે છે.